નખત્રાણામાં હિન્દુ યુવા સંગઠન તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત શ્રી રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। નખત્રાણામાં હિન્દુ યુવા સંગઠન તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત શ્રી રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। નગરમાં નીકળેલી વિશાળ શોભાયાત્રા અને જય શ્રી રામના નાદથી ગુંજતું નખત્રા જાણે અવધ બની ગયું હોય। ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। સૌ સંતો તેમજ રાજકીય સામાજિક આગેવાનો દ્વારા કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો હતો। અહેવાલ માં ન્યૂઝ પંકજ કબીરા, નખત્રાણા। આજે રામનવમીના તહેવારે અત્યારે હિન્દુ સમાજના માટે મોટો તહેવાર કહેવામાં આવે તો નખત્રાણા સમસ્ત ગામ અને હિન્દુ યુવા સંગઠન દ્વારા જે આ કાર્યક્રમ અત્યારે રાખવામાં આવ્યો એ અત્યારે બજરંગ ગ્રાઉન્ડથી કરી અને આખા નખત્રાણામાં શોભાયાત્રા નીકળી અને અત્યારે રૂડી માતાના સામે રામાણી ગ્રાઉન્ડમાં જે આરતી કરી અને પૂર્ણાવતી કરવામાં આવી છે। આનામાં ખૂબ જ મોટી સંખ્યામાં તમામ હિન્દુ સમાજના દીકરા દીકરીઓ અને ભાઈઓ બહેનો અને સંતો પણ આ જોડાણા। આના માટે ખૂબ જ જાગૃતિ છે એ અત્યારે દેખાઈ આવે છે, કારણ નખત્રાણામાં આટલી મોટી સંખ્યામાં જે ટ્રાફિક જામ થઈ જાય ત્યાં સુધી એટલી પબ્લિક થઈ અને આટલું મોડું થયું છતાં પણ હજી પણ બધા છેલ્લે સુધી લોકો જોડાણા। એટલે આ હિન્દુ સમાજની તમામ જ્ઞાતિની જાગૃતિ છે એ સાબિત કરી આપે છે। તો આના માટે હું તમામ ભાઈઓને જે પણ આનામાં જે લાભ લીધો એને તમામ સમાજના ભાઈઓનો બધાનો ખૂબ ખૂબ હું આભાર માગું છું અને કાયમ આવી જાગૃતિ રહે એવી અપેક્ષા રાખું છું।